આપણે હંમેશા ઉગતાને જ પૂછીએ છીએ. કેવું આપણને ઉલ્લુ એવું બધું કેવું ખોટું બધું જ ખોટું શીખવાડ્યું, કશું જ સાચું નથી. અને એનું કારણ એ છે, આપણે બધા લોકો છે ને મારી તરફ જોઈશું. આ બેન રૂપાળા છે પણ મારાથી સારા નથી. એમનું કામ એ કરે, આપણું કામ આપણે કરવું. એક 100 ઘેટાનું ટોળું હતું. તે એક અંગ્રેજી પેલા ભરવાડને પૂછ્યું કે આમાંથી એક નીકળી જાય કેટલા રહે? પેલો કે એકેય ના રહે. સમજ પડે બાપુ? એટલે એ કામ જો એટલે બધા આમ નહીં જોવાનું, આપણે નહીં જોવાનું. અચ્છા, અને કોઈને પણ કંટાળો આવે તો જવાની છૂટ કે તમે પૈસા નહીં આપ્યા, અને મને મજા નહીં આવે તો હું જતો રહીશ, મેં નહીં લીધા. મજા છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મનો ફેલાવો કરે. બ્રાહ્મણ ભીખ માગે, બ્રાહ્મણ નહીં. એટલે મારા બાપુજીએ કીધું હતું કે બ્રહ્મનો ફેલાવો કરજે, જ્ઞાનનો ફેલાવો કરજે, એન્ડ પ્રૂવ કે યુ આર એ બ્રાહ્મણ. હું નાત જાતમાં માનતો નથી. ન્યૂટનને બ્રાહ્મણ કહેવાય, આઇન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય. જે જ્ઞાનનો ફેલાવો કરે એ બ્રાહ્મણ. એક બહુ સરસ વાત તમને કરવા આવ્યો છું કે જિંદગી અદ્ભુત છે પણ આપણને ખોટું શીખવાડ્યું છે. કેવું ખોટું શીખવાડ્યું છે? કોઈ ચીજ, એક ચીજ આપણને સાચી શીખવાડ્યું ને તો એમ થાત કે હા મજા જ. એક લોખંડનો ટુકડો હોય ને તો 10 રૂપિયા કિલોમાં વેચાય આવો, પણ એની જો એમાંથી છરીઓ બનાવે ને, નાઇફ્સ, તો એના 1000 રૂપિયા પેદા થાય. એમાંથી જો ટાંકણીઓ બનાવો તો 10,000 પેદા થાય. અને કોઈ ઘડિયાળના કાંટા બનાવો તો 1,00,000 રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની છે? સાલું આપણું થતું જ નથી. ઠૂંઠા જેવા શું છે? સાલા એક લાફો મારીને બધા ચકેડા ફરી જશે. તું ખોટા નશામાં જીવવાનું, કશું જ ખબર નથી. કેમ જન્મે એ ખબર નથી. તમને ખબર છે કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી, કોઈ 2 પાંદડા એક જેવા. આપણને તો વળી કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવું? તમારે ખાલી કહેવું છે કે ગાંધીજી જેવા થાવ, એના માટે મારે સાઉથ આફ્રિકા જવું પડે. ત્યાં પેલો ધોલિયો મને લાત મારવો જોઈએ, પછી મને કીક લાગે, પછી હું એને પકડું. હવે હાલ કેવી રીતે ભાવનગરમાં શું કરવું મને સમજાવો? પછી વળી કે ભગતસિંહ જેવા બનો, એટલે એના માટે બોમ્બ ફેંકવો પડે. ત્યાં હાલ બધા આપણા વાળા ધોળિયા હોય તો ફેંકીએ, બરાબર છે. નશામાં જ રાખે તમને, આમ કરો ને ઢેકણું, કંઈ કામના નથી. અરે આમ તમને ખબર, તમે જુઓ, પપ્પા મમ્મી જોડે છોકરું મેળામાં જાય ને તો કે પપ્પા મારે ચકડોળમાં બેસવું છે. ના બેસાય, ચક્કર આવે, ચકડીમાં બેસ. સારું હેડો. આગળ જાય એટલે રમકડાની દુકાને, પપ્પા મારે બેટ લેવું. ના લેવાય, મારામારી થાય, દડો લઈ લે. સારું હેડો. કપડાં લેવા જાય, પપ્પા મારે કાળો શર્ટ લેવો. કાળો ના લેવાય, ગુંડા પહેરે, ધોળો લે. સારું. પછી મા બાપ કે છોકરા કંઈ કરતા નહીં, એટલે તમે કરવા ક્યાં દો છો? મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, મારું નામ શું પાડવું મારા હાથમાં નહીં, મારી અટક શું પાડવી મારા હાથમાં નહીં, કયા ભગવાનને પૂછવા મારા હાથમાં નહીં. મારા બાપા કે ખોડિયાર, એટલે મારે વાત જ નહીં બીજી. હા આવું કરાતું, ભગવાન બદલાય. કઈ સ્કૂલમાં ભણવું હાથમાં નહીં, શું કરવું મારા હાથમાં નહીં, લગ્ન ક્યાં કરવા હાથમાં નહીં, મારે શું મંજીરા વગાડવાના? અને પછી કે કંઈ કરતા નથી, એટલે કરવા તો દો, કક તો કરવા દો અમને. એક હસતું ખેલતું બાળક જન્મે છે ને, એ હસતું ખેલતું દિવસે દિવસે વધુ હસતું થવું જોઈએ. એના બદલે દિવસે દિવસે વધુ દિવેલ પીધેલું થતું જાય. અને 80 વર્ષના કાકા હોય ને, જીવનમાં મજા નથી, તો લટકી જાય ને પંખા તો શું કરવા જીવે છે? મજા નથી. આજકાલના યંગ છોકરા છે જેને મારી સાથે ભગવાન કેમ આમ કરે છે? જખ મારવા કરે તારી હાથે ભગવાન. અમારે તો શું છે સંજયભાઈ, કોઈ સપોર્ટ નથી ને, અને અમારે તો આમ છે. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે. તું એવી પ્રજા છે હાલ, તારે સપોર્ટ જોઈતો જ નથી. ખાલી વાતો ને ખાલી નશામાં. અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે સાહેબ, અને એક ભજીયાવાળો મહિને 5 લાખ રૂપિયા ભજીયામાં કમાય છે. અને તમે કહું શું કરું? લટકી જા પંખા હાથે, કાં તો ટ્રેન પર જઈને સુઈ જાવ, પૂરું. ખરેખર સાહેબ શું કરવું છે? દરેક ગામમાં એક મોટા કૂવા બનાવવા છે, મોટા. જે એમ કે હું શું કરું? પકડી અંદર, ઢાંકણું બંધ. આપણે સિંહના બચ્ચા છીએ પણ સાલું ઘેટાના ટોળામાં આવી ગયા છે. કોઈએ દર્પણ બતાવવાની જરૂર છે કે સી ધીસ. આખી સમાજ વ્યવસ્થા, આખી બ્યુરોક્રેસી, 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી. ક્યાં જવું? આ ખવાય ને આ ના ખવાય, આ ખવાય ને આ ના ખવાય. ભગવાન જગ મારવા બનાવ્યું? ખવાય ના ખવાય. હાલે કેટલી સૂચનાઓ, આમ કરવાનું, આમ બેસવાનું, આમ ઊભા રહેવાનું, આમ કરવાનું. એટલે શું કરું? ગોળો થઈ જઈશ હું.
એવા સમયે હું તમારી જોડે એક સરસ નવી વાત લઈને આવ્યો છું, જે તમે જાણો છો. હું કોઈ નવી વાત નહીં, પણ જસ્ટ આઈ વોન્ટ ટુ રિકોલ યોર મેમરી કે સી ધીસ ઇઝ લાઈફ. એક 10 માળની પાણીની ટાંકી હોય મોટી, એની બધી નરેન્દ્રભાઈ ભૂસકો મારે ખાલી ખાલી હો 100 વર્ષ જીવજો બિચારા, આપણું શું જાય. તો નીચે જ પડે. સોનિયા ગાંધી પડે તો, કેજરીવાલ પડે તો, હું પડું તો, અને એક દારૂડિયો દારૂ પીના એ ભાઈ તે પણ ક્યાં પડે? નીચે પડે. અચ્છા, નરેન્દ્ર મોદી આમ ધીમે ધીમે પડે આમ વડાપ્રધાને, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય આમ સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ તો પડે જ નહીં આમ એકદમ સ્થિર. 70માંથી 67 સીટો એટલે બાપુ. અને દારૂડિયો તો ધડામ દઈને પડે. આવું થાય? કેમ ના થાય? જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, એ દેખાતું નથી પણ છે, અને બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે છે. એ હિન્દુ, મુસલમાન, વડાપ્રધાન, પટ્ટાવાળો, દારૂડિયો કોઈના માટે અલગ કામ કરતું નથી. એટલે આ પહેલું પ્રમાણ છે કે ઈશ્વરી શક્તિઓ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે. બીજી વાત, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? આપણે લેવો જ નહીં હમણાં. એવું થાય? અચ્છા, પટેલોનો જુદો, રજપૂતોનો જુદો, બાપુઓનો જુદો, મુસલમાનોનો પીળા કલરનો, આવું એમ, અથવા પાઇપલાઇન હોય એવું હોય. પાકિસ્તાનમાં જુદો હોય ઓક્સિજન. ઓક્સિજન દેખાય છે પણ છે. 1 મિનિટ આમ બંધ કરો દુકાન તો ઓક્સિજન છે ને, પણ દેખાતો નથી. પણ એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ. અને સહેજ ના લો તો 6000 રૂપિયાનો બાટલો લાવવો પડે કે નહીં? મફત છે ને. કોઈનામાં જુદા 51% અનામત એવું હોય એક બાજુના. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. આ બીજું પ્રમાણ. ત્રીજું પ્રમાણ, હું અહીંથી મારી વાઈફને મોબાઈલ કરું તો બીજાની વાઈફને લાગે? એટલે સાચો નંબર હોય તો. ઘણા બધા હોશિયાર હોય મારા કે તો હું મારી વાઈફને લગાવું તો બીજાની વાઈફને લાગે? અચ્છા, વચ્ચે વાયર છે કોઈ આમ? મારી વાઈફનો જુદો, બીજાની વાઈફનો જુદો, ત્રીજાની વાઈફનો. 6000 ફોન તો 6000 વાયરો જુદા જુદા. એવું હોય તો શું થાય? આખા ભાવનગરમાં ગૂંચડા જ ફરતા હોય બધા. તો શું જાય છે? તરંગો જાય છે. અથવા મારી વાઈફ અમેરિકા હોય તો બી જાય ને. એક જ સેકન્ડ, હું જેવું સેન્ડ કરું ફોન જાય. તો એનો મતલબ શું કે શું જાય છે? તરંગો જાય છે. મોબાઈલ નહોતા ત્યારે પણ તરંગો હતા, આજે પણ છે ને, વર્ષો પછી પણ. એનો મતલબ કે તરંગો બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે. આ 3 ચીજોનું પ્રમાણ શું પ્રૂવ કરે છે? કે ઈશ્વરી શક્તિઓ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે. તું સાચો હોય તો આમ થજે, સાલા તું જુઠ્ઠો છે તો સાચો જ છે, તું એને ચેલેન્જ ના કર. પણ ભગવાન એટલે શું એ ખબર? એક ભાઈ દોડતા દોડતા, સંજયભાઈ ભગવાન એટલે શું? મેં તું સિંગ ચણા. એટલે આખી દુનિયા જેને બનાવી છે, તું આવી હેરતા હેરતા મને પૂછે ભગવાન એટલે શું? કેટલા ધોળા થઈ ગયા, 7 ભાવ જતા રહ્યા, ખબર નથી પડી. ના, આ તો કંઈ અહીંથી નીકળ્યો એટલે એમ થયું તમને પૂછતો જઉં. હાલો બોલો, ફરતો ફરતો આવે ને મને ભગવાન વિશે પૂછે. હાલા બૂટ કાઢીને એક માર્યું, તું જા સાલા આગળ. કશું જ ખબર નહીં. એટલે મજાની વાત એ છે કે આપણી પ્રોબ્લેમ શું છે? આપણે ખબર છે, પહેલી વાર સાયકલ શીખીએ છીએ, સાયકલ ચલાવતા તો હાલા બાપા ગમે એટલી પકડે હાલી નમી જ જાય. તમે જોજો, એમ થાય સાલું વિમાન સહેલું હોય પણ સાયકલ અઘરી છે. બાપા ગમે એટલું પકડે તો નમી જ જાય, પછી આવડી જાય, પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા. ઓવર કોન્ફિડન્સ.